शीर्ष मासे शुभे शुक्लपक्षे पंचम्यायां तिथौ भानुवासरे विष्णुनाम योगे विष्णुनाम करणे विष्णुनाम राशि स्थिते चंद्रे विष्णुनाम राशि स्थिते देवगुरु शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थान दत्सु एवं ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्यादिधो बोलવાનો પ્રયત્ન કરવાનો ના સમજાય એ વસ્તુ નહીં બોલવાની, કારણ કે એક શબ્દના 100 અર્થ સંસ્કૃતમાં થતા હોય, બરોબર? તો જેટલું તમને સમજાય એટલું જ ભગવાનની પાસે બોલવાનું. આ બધું આપણા યજ્ઞમાંથી પ્રાપ્ત કરવા માટે બોલવાનું છે, બરોબર? કે આટલી વસ્તુ આ યજ્ઞ દ્વારા મળે. તમારો જેટલો સંકલ્પ મજબૂત હશે એટલી વસ્તુ આપણને ઈષ્ટદેવ 6 મહિનાની અંદર અર્પણ કરતા હોય છે. તો બોલો અહમ પુરાણ ઉક્ત પુણ્ય ફલ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ સર્વત્ર યશ વિજય કીર્તિ લાભ પ્રાપ્તિ પૂર્વકમ મમ અખિલ કુટુંબી જનાનામ તથા ચ રામ જન ઇન્દ્રાદિ 10 દિક્પાલ દેવતા પ્રસન્નતા સિદ્ધે હેતવે તથા ચ સૂર્યાદિ 9 ગ્રહાણામ અનુકૂલતા પ્રાપ્તિ પૂર્વકમ શુભ ફલ પ્રાપ્તિ હેતવે અદ્ય શ્રી સ્વામિનારાયણ ચરણ કમલે સવ અંગી ભૂતમ એભિઃ બ્રાહ્મણ સહ મિલિત્વા ત્રિદિન સાધ્ય પ્રયોગેણ યથા જ્ઞાનેન મિલિત ઉપચાર દ્રવ્યે દિવસતિ કુંડ યાગ પાણી મૂકો અહમ કરીશે. હવે બંને જણાએ જુદું જુદું પાણી રાખવાનું, પતિ પત્ની. એના અંતર્ગત આ 3 દિવસ જે ભગવાનની પૂજા કરવાની એનો આ સંકલ્પ કરવાનો, બરોબર? તો જેમ નવું મકાન બનાવીએ અને મકાનમાં ઘડો મૂકવો પડે, બરોબર? કુંભ મૂકીએ છે એમ બ્રાહ્મણ વર્ણ પૂર્વકમ મંડપ પ્રવેશાખ્યં કર્મ પાણી મૂકો અહમ કરે છે. ફરી પાણી રાખો. તતરાદો નિર્વિઘ્નતા સિદ્ધિ અર્થમ દિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ પૂજનમ સૂર્ય પૂજનમ આસન શુદ્ધિ અર્થમ પાણી મૂકો ભૂમિ પૂજા કરે છે. ફરી પાણી રાખો. ઓમ શ્યોના પૃથ્વી મંત્રસ્ય મેરુ પૃષ્ઠ ઋષિ કુર્મો દેવતા. યજ્ઞનું ફળ તમે પ્રાપ્ત કરાવજો અને આ 3 દિવસ બેસવાની અમને શક્તિ આપજો. જ્યાં સુધી પૃથ્વી માતા શક્તિ ન અર્પણ કરે ત્યાં સુધી આ યજ્ઞમાં આપણે 3 દિવસ સુધી બેસી શકાય નહીં, કારણ કે આસનમાદાર શક્તિ ભૂમ્યે નમઃ કુર્માય નમઃ અનંતાય નમઃ મધ્યે સુખાજનાય નમઃ. એક ફૂલ કંકુ વાળું કરવાનું બહેનોએ અને ભાઈઓએ ચંદન વાળું કરી પૃથ્વી માતાને ચડાઈ આપો. જ્યાં પણ અમે કંકુ બોલીએ બહેનોએ કંકુ લેવાનું અને નમસ્કાર. જમણો હાથ ઢાંકી દેવાનો, જમણા ઢીચણ ઉપર સંપુટ તમારો મૂકવાનો. આ સૌ પ્રથમ દિશાઓમાંથી રક્ષણ પ્રાપ્ત કરાવે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. ઓમ રક્ષો આ વિશ્વાજાર ભાડે રાધેયોને ભાયાદે અભાડે સાદસ્તમા સદાતા અપાસર પંદો એ ભૂતા ભૂમિ સંસ્થિતા રજરવીધા સામવેદો અથર્વણઃ સહિતા સર્વે કલસાંભો સમાશ્રિતઃ ત્રિધામે ત્રેધામ ચ પઠે કરે તથા યામ તો દેવ પૂજાર્થં
વાડકીમાંથી ડાબા હાથની હથેળીમાં 1 ચમચી ભરી જળ લેવાનું. છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો વિવાહ સ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતરાયણ. અને બીજા ભગવાન સૂર્યનારાયણ. તો અહીંયા પ્રધાન કુંડ ઉપર મુખ્ય જે કુંડ છે ત્યાં દીપસ્તનારાયણાય નમઃ. સૂર્યનારાયણાય નમઃ. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ભગવાનને વધારવાના, કોઈની ઉપર નહીં પડવા દેવાનું, એ રીતે વધાવો. ગંધાગ્ન પુષ્પાણિ સમર્પયામિ. દેવ પૂજન અધિકારાર્થમ યથાશક્તિ મૂળ મંત્રેણ હવે આપણે જે શુદ્ધિ કરી એનાથી બધા જ પાપોને આપણે બાળી દીધા અને અત્યારે ફરીવાર એ ભગવાનના મંત્રને હવે શરીરની અંદર બિરાજમાન કરી હવે ત્રીજી આંગળી ઉપર હવે ચોથી આંગળી ઉપર હાથ તમારા હૃદય ઉપર મૂકવાનો. જમણો હાથ માથે મૂકો. જમણો હાથ ચોટલી ઉપર મૂકો. હાથ આંખો પર મૂકવાનો. જમણા હાથથી માથા પર ચપટી વગાડવાની ને તાલી પાડો. હવે ભગવાનની પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો. તો સૌ પ્રથમ ગણપતિ મહારાજનું આપણે ફૂગી ફળ મૂકી અને ગણપતિનું સ્વરૂપ ભૂદેવો બનાવી દઈએ. 1 ફૂગી ફળ મૂકવાની છે ગણપતિ માટે. એમની સ્ત્રીને રકાબીમાં મહાગણેશાય નમઃ ચડાય આપો ભગવાનને આસનાર્થે સમર્પયામિ. પછી ગણપતિ મહારાજનું સ્વરૂપ છે એ તમારી થાળીમાં 1 પાન મૂકવાનું અને પાનની ઉપર એ ગણપતિ મહારાજનું સ્વરૂપ પધરાવવાનું. ગણેશજીના ચરણ પ્રક્ષાલન કરતા હોય એવી મનમાં ભાવના કરી. એ જળ અમે કહીએ મંત્ર પૂરો થાય પછી ચડાવવાનું. એ પહેલા કોઈ ક્રિયા તમારે કરવાની નહીં, કારણ કે એમને ચડાવવું હોત તો અમને 100 કિલોમીટર દૂરથી અહીં બોલાવે નહીં. તો ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિપદે હેતા મહાગણેશાય નમઃ. ભગવાનને ચડાયા બહુ ચરણયો જળ લેવાનું, એની અંદર ચંદન વાળું ફૂલ મૂકવાનું, બહેનોએ કંકુ વાળું ફૂલ મૂકવાનું અને ભગવાનને એમના સ્વાગત માટે અર્ઘ્ય પ્રદાન કરવાની ભાવના કરવાની. ઓમ ધામ ત્રિપાદોર્ધ્વા ઉદય નમોરુઘા પાદો સેહા ભાવદ પુનઃ તો વિક્રમ યક્રા પંચાસના નાશાને આવે. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિપદે હેતા મહાગણેશાય નમઃ. ભગવાનની ઉપર ચડાઈ આપવાનું. હસ્તયો ઓમ મે વરુણ શ્રોધી હવમદિયા ચમૃણય ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિપદે હેતા મહાગણેશાય નમઃ. ભગવાનની ઉપર ચડાવો મુખાંબુજે.